ચાલો આજે આપણે એક એવી દુનિયામાં જઈએ, એક એવી વાર્તા સાંભળીએ જેમાં હિંમત છે, ડર છે અને એક એવી દોસ્તીની વાત છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. હા, આ વાર્તા છે એક સિંહ અને 5 ખોવાયેલા બાળકોની. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ ગાઢ રહસ્યમય જંગલથી. કલ્પના કરો, ચારે બાજુ ઊંચા ઊંચા ઝાડ છે, પાંદડાઓમાંથી સૂરજનો તડકો ધીમે ધીમે નીચે આવી રહ્યો છે અને પક્ષીઓનો મીઠો કલરવ સંભળાય છે. આમ તો બધું એકદમ શાંત લાગે છે, બરાબર? પણ આ શાંતિની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે. અને આ જંગલની બરાબર વચ્ચે કોણ છે ખબર છે? આપણી વાર્તાના 5 મુખ્ય પાત્રો, 5 નાના નાના બાળકો, જેમને બિચારાને હજી એ પણ નથી ખબર કે તેઓ કેટલી મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. તો ચાલો વાર્તાના પહેલા ભાગમાં જઈએ. જંગલમાં ખોવાયા. અહીંથી જ ડર અને ગભરામણની શરૂઆત થાય છે. આ 5 બાળકો, એમના નામ છે જલ્પા, નમ્રતા, વિશ્વા, આયુષ અને આશીષ. વિચારો કે એ બધા એકબીજાનો હાથ પકડીને ઊભા છે અને એમની આંખોમાં ડર અને ચિંતા સાફ સાફ દેખાઈ રહી છે. એમને કંઈ જ સમજાતું નથી કે હવે શું કરવું. અને જેવી સાંજ પડવા લાગી, જંગલ જીવંત થઈ ગયું. પણ સારી રીતે નહીં. ચારે બાજુથી ડરાવણા અવાજો આવવા લાગ્યા. નજીકથી સાપ સરકવાનો અવાજ, દૂરથી વાઘની ગર્જનાનો પડઘો અને મોટા મોટા હાથીઓના ચાલવાથી તો જાણે જમીન ધ્રુજી રહી હતી. આ બધું સાંભળીને એ બાળકોની શું હાલત થઈ હશે, વિચારો. પણ આટલા બધા ડરની વચ્ચે વાર્તામાં એક નવો વળાંક આવે છે. હિંમતની એક નાની ચિનગારી. કારણ કે એમનામાંથી જ કોઈક હવે આગળ આવવાનું છે. અને એ કોણ હતો? એ હતો આશીષ. એ પાંચેયમાં સૌથી સમજદાર અને હિંમતવાળો. એણે જોયું કે બધા ડરી રહ્યા છે, એટલે એણે બધાને શાંત પાડ્યા. એકદમ આત્મવિશ્વાસથી બોલ્યો, અરે ડરો નહીં, આપણે બધા સાથે છીએ ને. બસ એની આટલી જ વાત સાંભળીને જ બીજા બધામાં થોડો જીવ આવ્યો. જો કે હિંમત તો આવી ગઈ, પણ એનાથી ખતરો ઓછો નહોતો થયો. સાચો ખતરો તો હજી પણ ચારે બાજુ હતો જ. અંધારા પડછાયામાં જંગલી પ્રાણીઓ ફરી રહ્યા હતા અને રાત વધુને વધુ ઘેરી બનતી જતી હતી. અને બરાબર એ જ સમયે વાર્તામાં એન્ટ્રી થાય છે એક એવા પાત્રની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, એક અણધાર્યો રક્ષક. સવાલ એ છે કે જ્યારે ચારે બાજુ આવો ખતરો હોય, આવા જંગલી જાનવરો હોય, ત્યારે આ નાના બાળકોને કોણ મદદ કરી શકે? કોણ બચાવશે એમને? અને જવાબ છે સાવજ સિંહ. હા, એક સિંહ. એ જાણે જંગલનો રાજા હોય ને, એમ એ ઝાડીઓમાંથી બહાર આવ્યો. એની સોનેરી કેશવાળી ચમકી રહી હતી, પણ એની આંખોમાં ગુસ્સો નહોતો. એની આંખોમાં એક અજીબ શાંતિ અને દયા હતી. હવે સ્વાભાવિક છે કે સિંહને જોઈને પહેલાં તો બાળકોના જીવ તાળવે ચોંટી ગયા. એમને થયું કે બસ હવે બધું પૂરું. પણ થયું એનાથી સાવ ઉલટું. એ સિંહ તો ધીમેથી એમની પાસે આવીને બેસી ગયો અને જાણે એમનું રક્ષણ કરવા લાગ્યો. ધીરે ધીરે બાળકોનો ડર વિશ્વાસમાં બદલાવા લાગ્યો. એમને સમજાઈ ગયું કે આ કોઈ ખતરો નથી, આ તો એમનો રક્ષક છે. તો હવે આ સિંહ માત્ર રક્ષક નહોતો, એ એમનો ગાઈડ, એમનો સાથી બની ગયો હતો. અને અહીંથી શરૂ થાય છે એમની ઘર તરફની સફર. આગળ સાવજ ચાલી રહ્યો હતો અને એની પાછળ પાંચે બાળકો. અને મજાની વાત એ હતી કે સાવજને જોઈને બીજા બધા જંગલી પ્રાણીઓ આપોઆપ રસ્તો ખાલી કરી દેતા હતા. આખી રાત આમ જ ચાલ્યા પછી જેવું સૂરજ ઉગ્યો, એક આશાનું કિરણ દેખાયું. દૂર એમને પોતાના ગામની એક ઝલક દેખાઈ. અને બસ એ જોઈને બધાના ચહેરા ખીલી ઉઠ્યા. જંગલની હદ જ્યાં પૂરી થતી હતી, ત્યાં સાવજે એમને સુરક્ષિત રીતે પહોંચાડી દીધા. બાળકોના ચહેરા પર જે ડર હતો ને, એ હવે ગાયબ થઈ ગયો હતો. એની જગ્યાએ હવે હતી એક મીઠી મુસ્કાન અને રાહતનો શ્વાસ. તો આખી વાર્તાનો સાર શું છે? આ વાર્તા આપણને શું શીખવે છે? ચલો એ જોઈએ. આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ છે કે હિંમત અને દયા આ બે એવી વસ્તુઓ છે જેનાથી દુનિયાની કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે. એક તરફ આશીષની હિંમત હતી તો બીજી તરફ સાવજની દયા, અને બંને ભેગા થયા તો અશક્ય પણ શક્ય બની ગયું. તો અંતમાં એક સવાલ, સાચી તાકાત ખરેખર આવે છે ક્યાંથી? શું એ શરીરની તાકાત છે કે પછી એ હિંમત અને દયા જેવા ગુણોમાં છુપાયેલી છે? વિચારવા જેવી વાત છે. જરા આ વાક્ય પર ધ્યાન આપો. ભરતભાઈના આવા સરસ વિડીયો જોવા માટે ભરતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો.